નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો આજે આપણે ઓર્ગેનિક મિક્સર જોઈશું. તો આ મિક્સરની અંદર આપણે એની ટાઈપ નક્કી કરીશું, એનું સેપરેશન કરીશું અને કન્ફર્મેટિવ ટેસ્ટ કરીશું. તો આપણને એક ઓર્ગેનિક બાઇનરી મિક્સર આપેલું છે. તો મિત્રો આપણને વ્હાઇટ કલરનું એટલે કે કલરલેસ મિક્સર આપેલું છે. તો આપણે એની પહેલાં ટાઈપ નક્કી કરીશું. તો એક ડ્રાય ટેસ્ટ ટ્યુબમાં આપણું મિક્સર લઈ લઈએ. ડ્રાય ટેસ્ટ ટ્યુબમાં મિક્સર લીધા બાદ તેમાં આપણે સેચ્યુરેટેડ NaCO3 એડ કરીશું. તો CO2ના ઉભરા આવી રહ્યા છે. તો CO2ના ઉભરા આવતા હોવાથી આપણો વોટર ઇનસોલ્યુબલ એસિડ કમ્પાઉન્ડ પ્રેઝન્ટ હોઈ શકે છે. તો હવે બરાબર શેક કરી અને આપણે ફિલ્ટર કરી લઈશું. બરાબર શેક કરી આપણે એને ફિલ્ટર કરી લઈએ. તો ફિલ્ટર કરતાં આપણે નીચે જે ફિલ્ટ્રેટ આવે તેની અંદર 50% HCl નાખીશું. તો મિત્રો આપણે ફિલ્ટ્રેટની અંદર 50% HCl નાખીએ. HCl નાખ્યા બાદ બરાબર શેક કરીશું એટલે આપણને વ્હાઇટ કલરના પ્રેસિપિટેટ મળશે. તો એ આપણો વોટર ઇનસોલ્યુબલ એસિડની હાજરી સૂચવે છે. ત્યારબાદ આપણે ફિલ્ટર કર્યાના રેસિડ્યુ લઈશું. તો અગાઉ આપણે જે ફિલ્ટર કર્યું હતું તે રેસિડ્યુ લઈ લઈએ ડ્રાય ટેસ્ટ ટ્યુબની અંદર. ત્યારબાદ તેમાં 20% NaOH એડ કરીશું. NaOH એડ કરીને બરાબર શેક કરીશું આપણે. ત્યારબાદ ફિલ્ટર કરી લઈશું. નીચે જે ફિલ્ટર આવ્યું તેની અંદર આપણે 50% HCl એડ કરીશું. ફિલ્ટરની અંદર આપણે 50% HCl એડ કરીએ. હવે તો કોઈ પણ જાતના પ્રેસિપિટેટ દેખાતા નથી, એટલે કે વોટર ઇનસોલ્યુબલ ફિનોલ એબ્સન્ટ. હવે ડ્રાય ટેસ્ટ ટ્યુબમાં રેસિડ્યુ લઈ લઈશું. ત્યારબાદ તેમાં 50% HCl એડ કરીશું.
બરાબર શેક કરીશું અને ફિલ્ટર કરી લઈશું. તો નીચે જે ફિલ્ટર આવ્યું તેમાં આપણે 20% NaOH એડ કરીશું. તો કોઈપણ જાતના પ્રેસિપિટેટ જોવા મળતા નથી, તો વોટર ઇન્સોલ્યુબલ બેઝ પણ એબ્સન્ટ કહેવાય છે. તો છેલ્લે જે રેસિડ્યુ વધ્યા એ આપણો વોટર ઇન્સોલ્યુબલ ન્યુટ્રલ કમ્પાઉન્ડ પ્રેઝન્ટ હશે. તો આ વ્હાઇટ કલરના પાર્ટિકલ્સ જે દેખાય છે એ આપણો વોટર ઇન્સોલ્યુબલ ન્યુટ્રલ કમ્પાઉન્ડ પ્રેઝન્ટ છે. તો મિત્રો આજના આપણા મિક્સરની ટાઈપ થઈ એસિડ પ્લસ ન્યુટ્રલ. હવે આપણે આ મિક્સરનું સેપરેશન કરીશું. તો સેપરેશન કરવા માટે બધો જ કમ્પાઉન્ડ એક બીકરમાં લઈ લઈશું. ત્યારબાદ તેમાં સેચ્યુરેટેડ NaCO3 નાખીશું, એટલે એસિડ હશે સોલ્યુબલ થઈ જશે અને એને ફિલ્ટર કરી લઈશું. તો ઉપર જે રેસિડ્યુ વધ્યા એ આપણો ન્યુટ્રલ અને નીચે જે ફિલ્ટરેટ આવ્યું તેમાં 50% HCl એડ કરીશું, એટલે આપણને એસિડ પણ મળી જશે. તો આપણે બધો જ કમ્પાઉન્ડ એક બીકરમાં લઈ લીધો. ત્યારબાદ તેમાં સેચ્યુરેટેડ NaCO3 એડ કરીશું. વધુ પ્રમાણમાં સેચ્યુરેટેડ NaCO3 નાખીશું અને બરાબર શેકિંગ કરીશું. બરાબર શેક કરીશું જેથી આપણો એસિડ કમ્પાઉન્ડ સંપૂર્ણ સોલ્યુબલ થઈ જાય. તો આપણે બરાબર શેક કરી રહ્યા છીએ આ મિક્સરને. ત્યારબાદ તેને ફિલ્ટર કરી લઈશું. તો હવે આપણે ફિલ્ટર કરી લઈએ. તો આપણો કમ્પાઉન્ડ ફિલ્ટર થઈ રહ્યો છે. તો નીચે જે ફિલ્ટરેટ આવ્યું એની અંદર આપણો એસિડ કમ્પાઉન્ડ હશે અને ઉપર જે રેસિડ્યુ છે એ આપણો ન્યુટ્રલ કમ્પાઉન્ડ. તો મિત્રો જે રેસિડ્યુમાં આપણો ન્યુટ્રલ કમ્પાઉન્ડ છે તેને આપણે ડ્રાય કરવા મૂકી દઈએ. હવે ફિલ્ટરેટની અંદર આપણે 50% HCl એડ કરીશું અને એસિડ કમ્પાઉન્ડ પાછો મેળવી લઈશું. તો મિત્રો આપણે એના માટે એક કામ કરીશું. એક બ્લુ લિટમસ પેપર અંદર નાખી દઈશું અને HCl એડ કરીશું. જેવી એસિડિક pH આવશે એટલે આપણો એસિડ કમ્પાઉન્ડ આપણને પાછો મળી જશે. તો એક થોડોક HCl નાખી થોડુંક શેકિંગ કરીશું
ઉભરા બંધ થાય ફરીથી HCl એડ કરીશું. એ રીતે એડ કરતા જઈએ અને આપણે એસિડ કમ્પાઉન્ડને પાછો મેળવી લઈએ. તો મિત્રો આ રીતે આપણો એસિડ કમ્પાઉન્ડ પાછો મેળવી લઈશું. તો મિત્રો હવે આ આપણા એસિડ કમ્પાઉન્ડને આપણે ફિલ્ટર કરી લઈશું. તો એસિડ કમ્પાઉન્ડને આપણે ફિલ્ટર કરી રહ્યા છીએ હાલ. નીચે જે ફિલ્ટરેટ આવશે તેને આપણે ફેંકી દઈશું અને ઉપરના રેસિડ્યુ એ આપણો એસિડ કમ્પાઉન્ડ થઈ જશે. હવે આ આપણે એસિડ કમ્પાઉન્ડને ડ્રાય કરવા મૂકીશું. એસિડ કમ્પાઉન્ડને ડ્રાય કર્યા બાદ તેની આપણે કન્ફર્મેટિવ ટેસ્ટ કરીશું અને ન્યુટ્રલ કમ્પાઉન્ડને પણ ડ્રાય કર્યા બાદ તેની કન્ફર્મેટિવ ટેસ્ટ કરીશું. તો મિત્રો જે ફનલમાં દેખાઈ રહ્યો છે એ આપણો એસિડ કમ્પાઉન્ડ છે અને ફિલ્ટર પેપર પર દેખાઈ રહ્યો છે એ આપણો ન્યુટ્રલ કમ્પાઉન્ડ છે. તો આપણે હવે આ કમ્પાઉન્ડને ડ્રાય કરી એની કન્ફર્મેટિવ ટેસ્ટ કરીશું. તો મિત્રો હવે આપણે એસિડ કમ્પાઉન્ડની ટેસ્ટ કરીશું. તો એના માટે સેચ્યુરેટેડ અનસેચ્યુરેટેડ ટેસ્ટ કરીશું. તો એક ડ્રાય ટેસ્ટ ટ્યુબમાં આપણો કમ્પાઉન્ડ લઈ લઈએ, એસિડ કમ્પાઉન્ડ. ત્યારબાદ તેમાં થોડુંક ડિસ્ટિલ વોટર એડ કરીશું, બરાબર શેક કરીશું. ત્યારબાદ તેમાં ડાયલ્યુટ KMnO4નું સોલ્યુશન લઈશું બીજી ટેસ્ટ ટ્યુબમાં. ત્યારબાદ એસિડવાળું સોલ્યુશન એ KMnO4વાળા ટેસ્ટ ટ્યુબમાં નાખીશું. તો કલર જોઈશું. તો મિત્રો KMnO4નો કલર દૂર થતો નથી, એટલે કે તો આ સેચ્યુરેટેડ કમ્પાઉન્ડ કહેવાય છે. તો મિત્રો સેચ્યુરેટેડ અને અનસેચ્યુરેટેડ કમ્પાઉન્ડ કોને કહીશું કે એરોમેટિક હોય અને એના ઉપર જે જોડાયેલો સમૂહ હોય એમાં દ્વિબંધ હાજર હોય તો એ અનસેચ્યુરેટેડ કમ્પાઉન્ડ કહેવાય છે.
બાકી એ સેચ્યુરેટેડ કમ્પાઉન્ડ કહેવાય છે. તો આપણો આજનો એસિડ કમ્પાઉન્ડ છે એ સેચ્યુરેટેડ કમ્પાઉન્ડ છે. હવે આપણે એસિડ કમ્પાઉન્ડ માટે ન્યુટ્રલ FeCl3 વાળી ટેસ્ટ કરીશું. તો એક ડ્રાય ટેસ્ટ ટ્યુબમાં એસિડ કમ્પાઉન્ડ લઈશું, આપણે ડિસ્ટિલ વોટર એડ કરીશું અને બરાબર શેક કરીશું. ત્યારબાદ તેમાં ન્યુટ્રલ FeCl3નું સોલ્યુશન એડ કરીશું. તો આપણને બફ કલરના પ્રેસિપિટેટ જોવા મળે છે. તો આપણને બે એસિડમાંથી ગમે તે કોઈ એક એસિડ આપ્યો હોય, જો ન્યુટ્રલ FeCl3માં બફ કલર આપે તો બેન્ઝોઇક એસિડ હશે અથવા તો થેલિક એસિડ હશે. હવે મિત્રો આપણે થેલિક એસિડ અને બેન્ઝોઇક એસિડ માટેની અલગ અલગ ટેસ્ટ કરી જોઈએ. તો ફ્લોરોસન્ટ ટેસ્ટ કરીએ. તો એના માટે એક ડ્રાય ટેસ્ટ ટ્યુબ લઈશું. તો મિત્રો આપણે એસિડ કમ્પાઉન્ડ માટે ફ્લોરોસન્ટ ટેસ્ટ કરીએ. તો આ ટેસ્ટ માટે આપણે એક ડ્રાય ટેસ્ટ ટ્યુબમાં એસિડ કમ્પાઉન્ડ લઈશું. ત્યારબાદ તેમાં રિસોર્સિનોલ એડ કરીશું. તો આપણે રિસોર્સિનોલ એડ કરી રહ્યા છીએ. ત્યારબાદ તેનો કોન્સન્ટ્રેટ H2SO4 એડ કરીશું. કોન્સન્ટ્રેટ H2SO4 એડ કર્યા બાદ તેને ગરમ કરીશું. આ મિશ્રણને આપણે ગરમ કરીશું. આ મિશ્રણને ગરમ કર્યા બાદ ઠંડુ પાડવા મૂકીશું થોડીક વાર. તો એને ટેસ્ટ ટ્યુબ સ્ટેન્ડ પર થોડીક વાર ઠંડુ થવા મૂકીશું. ત્યાં સુધી આપણે એક બીકર લઈશું, તેમાં ડાયલ્યુટ NaOH એડ કરી દઈશું. તો આપણે અગાઉથી એડ કરેલો જ છે. ત્યારબાદ જે ટેસ્ટ ટ્યુબ આપણે ગરમ કરીને ઠંડી કરવા મૂકી હતી તેને અંદર એક ડ્રોપ નાખીશું અને જોઈશું. તો એક ડ્રોપ એડ કરીશું તો આપણને ગ્રીન કલરની ફ્લોરોસન્સ દેખાય છે. તો આપણને આ પ્રકારે ગ્રીન કલરની ફ્લોરોસન્સ જોવા મળી. તો મિત્રો આ ગ્રીન કલરની ફ્લોરોસન્સ બતાવે છે કે આપણને થેલિક એસિડ આપેલો છે મિક્સરની અંદર. તો આપણો એક કમ્પાઉન્ડ કન્ફર્મ થઈ ગયો કે થેલિક એસિડ આપેલો છે. ત્યારબાદ આપણે ન્યુટ્રલ કમ્પાઉન્ડની કન્ફર્મેટિવ ટેસ્ટ કરીશું. તો આપણો ન્યુટ્રલ કમ્પાઉન્ડ પણ કલરલેસ છે. તો મિત્રો આપણે ન્યુટ્રલ કમ્પાઉન્ડની કન્ફર્મેટિવ ટેસ્ટ કર્યા પહેલાં એસિડ કમ્પાઉન્ડની ડેરિવેટિવ બનાવીએ. તો એસિડ કમ્પાઉન્ડ માટે થેલિક એસિડની થેલિક એનહાઇડ્રેટ ડેરિવેટિવ બનાવીએ. તો એના માટે આપણો જે એસિડ કમ્પાઉન્ડ હતો એને આપણે એક બાષ્પ વાટકીની અંદર લઈશું. એની ઉપર કાચની ફનેલ ઊંધી મૂકી દઈશું અને ઉપરનું મુખ બંધ કરી દઈશું. ત્યારે એસિડ સંપૂર્ણ એટલે એસિડ પહેલાં તો સોલિડમાંથી લિક્વિડ ફોર્મમાં આવી જશે. ત્યારબાદ આપણે બંનેને બંધ કરી દઈશું. ફનેલની દિવાલ ઉપર આપણને N100 ડેરિવેટિવ ચોટેલું દેખાશે. તો આપણે જોઈએ
આ એક્સપેરિમેન્ટ. તો મિત્રો આપણે એક બાજવાટકી લઈશું. એની અંદર આપણો એસિડ કમ્પાઉન્ડ છે એ લઈ લઈએ. તો આપણો એસિડ કમ્પાઉન્ડ લઈ રહ્યા છીએ અંદર બાજવાટકીની અંદર. તો આપણે એસિડ કમ્પાઉન્ડ એક બાજવાટકીમાં લઈ લીધું. હવે આ કમ્પાઉન્ડને બર્નર ઉપર વાયર ગોઝ ઉપર મૂકી દઈશું અને કાચની ફંદેલ એના પર ઊંધી ટોકી દઈશું અને આ રીતે ફંદેલનું એક મુખ નીચેથી બંધ કરી દઈશું. તો હવે આપણે ફંદેલ ઉપર બાજવાટકી ઉપર ફંદેલ મૂકી દઈએ. મિત્રો આ ડેરિવેટિવ બને ત્યાં સુધી આપણે ન્યુટ્રલ કમ્પાઉન્ડની કન્ફર્મેટિવ ટેસ્ટ કરીએ. તો કલરલેસ કમ્પાઉન્ડ આપણને આપેલો છે ન્યુટ્રલમાં પણ. તો આપણે કલરલેસ કમ્પાઉન્ડમાં જોવા જઈએ તો એસિટેનિલાઇડ, બેન્ઝામાઇડ, નેપ્થેલિન, એન્થ્રેસિન વગેરે વગેરે કમ્પાઉન્ડ આપેલા હોય છે આપણને. તો મિત્રો આપણે આ દરેક કમ્પાઉન્ડની એક એક ટેસ્ટ જોઈશું. તો મિત્રો હવે આપણે ન્યુટ્રલ કમ્પાઉન્ડની ટેસ્ટ કરીશું. તો ડ્રાય ટેસ્ટ ટ્યુબમાં કમ્પાઉન્ડ લઈ લીધો છે આપણે ન્યુટ્રલ. હવે એના અંદર ડિસ્ટિલ વોટર એડ કરીશું. ત્યારબાદ તેમાં KMnO4નું સોલ્યુશન એડ કરીશું. તો મિત્રો ન્યુટ્રલ કમ્પાઉન્ડ પણ સેચ્યુરેટેડ કમ્પાઉન્ડ છે. આ કમ્પાઉન્ડ પણ KMnO4નો કલર દૂર નથી કરતો. તો હવે આપણે આગળ તો મિત્રો આપણે ન્યુટ્રલ કમ્પાઉન્ડ માટે લેસાઇન ટેસ્ટ કરીશું. તો એના માટે સોડિયમના ટુકડા અને આપણો ન્યુટ્રલ કમ્પાઉન્ડ સોડિયમના ટુકડાને એકદમ ડ્રાય કરીશું. ત્યારબાદ આપણે કેપિલરીમાં ભરીશું. તો જોઈએ હવે તો સોડિયમના ટુકડાને એક ફિલ્ટર પેપર પર લઈને સંપૂર્ણ ડ્રાય કરીશું. ત્યારબાદ આ સોડિયમના ટુકડાને ફ્યુઝન ટ્યુબમાં ભરીશું. તો આપણે સોડિયમના ટુકડાને ફ્યુઝન ટ્યુબમાં ભરી રહ્યા છીએ. સોડિયમના ટુકડાને ફ્યુઝન ટ્યુબમાં ભર્યા બાદ આપણે આ સોડિયમના ટુકડાને ગરમ કરીશું. એટલે શું થશે કે સોડિયમનો ટુકડો મેલ્ટ થઈ જશે અને ત્યારબાદ તો પહેલાં આપણે 2 થી 3 ફ્યુઝન ટ્યુબ લઈએ, એમાં સોડિયમના ટુકડા નાખી દઈએ એકસાથે. હવે આપણે બર્નર ઉપર આને ગરમ કરીશું આ ફ્યુઝન ટ્યુબને.
તો આપણે સોડિયમના ટુકડાને ફ્યુઝન ટ્યુબમાં લઈ હવે એને ગરમ કરીમાં મૂકી દઈએ. તો આ ફ્યુઝન ટ્યુબની અંદર સોડિયમનો ટુકડો મેલ્ટ થઈ જશે. તો અંદર જોઈ શકાય છે આપણને સોડિયમનો ટુકડો સંપૂર્ણ મેલ્ટ થઈ ગયો. ત્યારબાદ બીજી એક ફ્યુઝન ટ્યુબ લઈએ. સેમ આ જ રીતે આપણે એને ગરમ કરીશું. હવે આ ફ્યુઝન ટ્યુબ ઠંડી પડે ત્યારબાદ તેમાં આપણો ન્યુટ્રલ કમ્પાઉન્ડ એડ કરીશું. તો ફ્યુઝન ટ્યુબની અંદર આપણે આપણો ન્યુટ્રલ કમ્પાઉન્ડ લઈશું અને ગરમ કરીશું. તો મિત્રો આ ફ્યુઝન ટ્યુબને આપણે ગરમ ક્યાં સુધી કરવી? તો આ ફ્યુઝન ટ્યુબ એકદમ ગરમ થઈ લાલ ચોળ થઈ જાય ના ત્યાં સુધી ગરમ કરવાની. તો અત્યારે આપણે ફ્યુઝન ટ્યુબની અંદર કમ્પાઉન્ડ લઈ રહ્યા છીએ. હવે ગરમ કરીશું. મિત્રો જ્યારે આ ફ્યુઝન ટ્યુબ ગરમ થઈ જાય ત્યારે સાઈડમાં એક બાસવાટકી પડી છે જેમાં ડિસ્ટિલ વોટર ભરેલું છે. તેમાં આપણે આ ફ્યુઝન ટ્યુબને ફોડી દઈશું. તો પહેલાં તો લાલ ચોળ એને ગરમ કરીએ. આ રીતે ફોડી દેવી ટેસ્ટ ટ્યુબ ફ્યુઝન ટ્યુબ. ત્યારબાદ બીજી એક ફ્યુઝન ટ્યુબ લઈશું. એમાં પણ ન્યુટ્રલ કમ્પાઉન્ડ લઈશું અને આ રીતે લાલ ચોળ ગરમ કરીને ડિસ્ટિલ વોટર ભરેલી બાસવાટીમાં ફોડી દઈશું. આ પ્રોસેસ 2 થી 3 વાર કરવી, એટલે કે 2 થી 3 ફ્યુઝન ટ્યુબ લઈ તેમાં ફોડી દેવી. તો મિત્રો આપણે આવી 2 થી 3 ફ્યુઝન ટ્યુબ ફોડ્યા બાદ આ ડિસ્ટિલ વોટર ભરેલી બાસવાટકીને ગરમ કરવા મૂકીશું. ગરમ ક્યાં સુધી કરવી કે એનો 1/3 ભાગ એટલે કે ત્રીજા ભાગનું સોલ્યુશન રહે ત્યાં સુધી. તો આપણે ગરમ કરી રહ્યા છીએ. તો મિત્રો આપણે આ ગરમ કરેલું મિક્સર હવે ફિલ્ટર કરી લઈશું. નીચે જે ફિલ્ટરેટ આવશે તે આપણું લેસાઈન દ્રાવણ તરીકે ઓળખાશે.
હવે આપણે આ લેસાઈન દ્રાવણની અંદરથી નાઇટ્રોજનની પ્રેઝન્ટની ટેસ્ટ કરીશું. તો એક ડ્રાય ટેસ્ટ ટ્યુબમાં આપણે લેસાઈન દ્રાવણ લઈશું. ત્યારબાદ તેમાં ક્લેસલી પ્રિપેર્ડ FeSO4નું સોલ્યુશન એડ કરીશું. ત્યારબાદ ગરમ કરીશું. ગરમ કર્યા બાદ તેને ઠંડુ પાડીશું. ઠંડુ પાડ્યા બાદ તેમાં FeCl3 એડ કરીશું. FeCl3 એડ કર્યા બાદ તેમાં ડાયલ્યુટ HCl એડ કરીશું. તો આપણને ગ્રીન કલરનું સોલ્યુશન મળ્યું. એ સૂચવે છે કે નાઇટ્રોજન એટમ પ્રેઝન્ટ છે આપણા ન્યુટ્રલ કમ્પાઉન્ડની અંદર. તો આપણે નાઇટ્રોજન ધરાવતા બે કમ્પાઉન્ડ આપણા સિલેબસની અંદર છે. એક છે એસિટેનિલાઇડ અને બીજો બેન્ઝામાઇડ. તો આપણે બેન્ઝામાઇડની ટેસ્ટ કરી જોઈએ. તો બેન્ઝામાઇડ માટે આપણે એક ટેસ્ટ ટ્યુબ લઈશું. એની અંદર એટલે કે આપણો કમ્પાઉન્ડ લઈશું ન્યુટ્રલ. તો આપણે એક ડ્રાય ટેસ્ટ ટ્યુબ લીધી, એની અંદર આપણો ન્યુટ્રલ કમ્પાઉન્ડ લઈએ છીએ. ત્યારબાદ તેમાં ડાયલ્યુટ NaOH એડ કરીશું. તેમાં NaOH એડ કરીશું. ત્યારબાદ આ મિક્સરને ગરમ કરીશું. પણ ગરમ કરતાં પહેલાં ઉપર ગરમ કરતા હોય ત્યારે મિત્રો લાલ લિટમસ ઉપર રાખીશું, થોડુંક પલાળી રાખીશું અને ટેસ્ટ ટ્યુબની દિવાલને અડે નહીં એ રીતે આપણે ઉપર રાખીશું. તો મિત્રો ઉપર લાલ લિટમસ રાખીશું, એ ટેસ્ટ ટ્યુબને અડે નહીં એ રીતે રાખીશું થોડુંક ઉપર. તો જો મિત્રો અંદર NH2 અથવા તો એમોનિયા હશે તો ગરમ થશે એટલે એમોનિયા લિબરેટ થશે અને એની ફ્યુમ્સ આ લાલ લિટમસ જોડે ટચ થશે એટલે આપણને બ્લુ જોવા મળશે લિટમસ. તો ફ્યુમ્સ આવી રહી છે. લિટમસ પેપર સ્લાઇટલી બ્લુ થયેલું દેખાય છે. તો મિત્રો આપણું લિટમસ થોડુંક બ્લુ થયું છે, એનો મતલબ કે અંદર એમોનિયા છે. એટલે આજનો આપણો કમ્પાઉન્ડ બેન્ઝામાઇડ પ્રેઝન્ટ છે. તો આજના આપણા મિક્સરના બંને કમ્પાઉન્ડ, એક થેરિક એસિડ અને બીજો બેન્ઝામાઇડ. ઓકે.